નાચતી અને મધવંતીનું મીઠું પાણી પીને મોટી થનારી માધવપુરની શ્રી શેઠેન્દ્ર હાઈસ્કૂલના પટાંગણમાં ખેલકૂદ કરતી આ બગ્યા ભગવતીના સહસ્રવંદન. આજના દિવસે હું જે વિષય પર વાત કરવાની છું તે વિષય છે વિકસિત ભારત, ભવ્ય ભારત, દિવ્ય ભારત. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રસ્ય એવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતીયત્ર સંતતિ. અર્થાત હિમાલયની દક્ષિણે અને વિશાળ સમુદ્રની ઉત્તરે જે ભૂમિ છે તેનું નામ મહાપ્રતાપી સમ્રાટ ભરતના નામ પરથી પડ્યું છે અને તેની જ સંતાન કે જેને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. ભારત એટલે પરંપરાઓનું ભારત, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિકા. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી સનાતની વેલ, વિવિધ ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલભ્ય માળા. ભારત એટલે સાત્વિક સદગુણનો ડંક વગરનો મતપૂરો. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો. બસ આટલું જ ના ભાઈ, પરંતુ કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત. દેશભક્તોના બલિદાનથી સ્વતંત્ર થયા છે અમે. કોઈ પૂછે કે કોણ છો તમે, કોઈ પૂછે કે કોણ છો તમે, તો ગર્વથી કહેશું કે ભારતીય છે અમે. ભારતીયતા એ ખાલી કોઈ નેશનાલિટી નથી. ભારતીયતા એક ભરી પૂરી શાશ્વત વિચારધારા છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને તેમના વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય તેવો શ્રાપ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એક સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કરે તે સર્વશક્તિમાન હોવા છતાં એ વિનમ્રતા એ ભારતીયતા છે. જરા જુઓ તો ખરા કોણ છીએ અમે. અમે એ જ છીએ જે બાણ ભેદીને ધરતીમાંથી ધાર નીકાળતા હતા અને ઈ પણ અમે જ છીએ જે એક આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડતા હતા. અમે એ